જય સિયારામ મિત્રો, આજે આપણે વાત કરીશું હેર ટિપ્સની. વાળને સુંદર અને ગ્રોથવાળા બનાવવા માટેની એક સરસ મજાની રીત છે. એ રીત આપણને આપું એ પહેલાં આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પોતાના હેર એટલે કે વાળ માટે પોતે જાતે કન્ડિશનર બનાવવાનું છે અને એ કન્ડિશનર બનાવ્યા પછી જુઓ તમારા હેર એટલે કે વાળનો ગ્રોથ અને સુંદરતા. તો જાણીએ હેર કન્ડિશનર બનાવવાની ફોર્મ્યુલા એટલે કે રીત. તમારે તમારા માથાના વાળના જથ્થાની જરૂરત મુજબ મોડું દહીં લેવાનું છે, એક કાચના વાટકામાં. બરોબર? દહીં કરતાં પણ અડધા ભાગનું કોપરેલ એટલે કે નારિયેળનું તેલ લેવાનું છે અને એક અડધું લીંબુ એની અંદર નીચે દેવાનું છે. આ ત્રણેય વસ્તુઓને ખૂબ જ હલાવી મિક્સ કરી એક રસ કરી લેવાની. બસ થઈ ગયું આપનું હેર કન્ડિશનર તૈયાર. આવું હેર કન્ડિશનર તમારે તાજું બનાવેલું માથાના વાળમાં કન્ડિશનર તરીકે ઉપયોગમાં લેવાનું છે. આ રીતે હેર કન્ડિશનર બનાવીને વાપરવાનું છે. રોજ વાપરવાનું. જ્યારે વાળ ધોવો છો ત્યારે આ કન્ડિશનર યુઝ કરવાનું છે. પછી જુઓ તમારા વાળની કેવી સુંદરતા છે. વાળનો ગ્રોથ પણ વધશે અને વાળ સુંદર થશે. એવું નથી કે આ હેર કન્ડિશનર માત્ર છોકરીઓ કે મહિલાઓ જ વાપરી શકે, પણ છોકરાઓ અને પુરુષો પણ પોતાના વાળને વધુ સુંદર બનાવવા માટે આ ફોર્મ્યુલા પ્રમાણે જાતે કન્ડિશનર બનાવી અને પોતે પણ યુઝ કરી શકે છે. આ દેશી ટિપ્સ છે, જાતે બનાવીને વાપરવાની છે. આમાં કોઈ નુકસાન નથી, ફાયદો જ થશે. પણ છતાંય જે લોકોને એલર્જી હોય અથવા તો દરેક વ્યક્તિએ નિષ્ણાતની સલાહ લઈ અને પછી એનો ઉપયોગ કરવો. કોઈ પણ જાતનું નુકસાન થાય તો અમારી કોઈ જવાબદારી નથી. જય સિયારામ.